અત્યારના સમયે એવું છે ને કે બધા બધું ધીરે ધીરે જાણે છે, ગર્ભ સંસ્કાર વગેરે 16 સંસ્કાર જાણે છે, કરે કેટલા એ તો ભગવાન જાણે, પણ જાણે તો છે. પયોવ્રત એક એવું વ્રત છે કે જ્યારે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી હોય ને આ વ્રતનું પાલન કરે, આ વ્રતમાં બધા નિયમો જે આપેલા છે એનું કદાચ પાલન ના થાય પણ અમુક જે નિયમોનું પાલન થઈ શકે એમ હોય એનું પાલન કરે તોય એને એની ઈચ્છા પ્રમાણેનો પુત્ર પ્રાપ્ત થાય. ને તો કેવું છે ને કે સંતાનની જ્યારે કોઈ પણ સ્ત્રી અને પુરુષ સંતાનની કામના કરે ત્યારે એ સૌથી ઉચ્ચ, સૌથી સંસ્કારી, સૌથી જ્ઞાની, સૌથી શક્તિશાળી એવા જ સંતાનની કામના કરે છે. પણ ધીરે 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 સંતાનને પણ સંસારનો રંગ લાગે એટલે પછી માતા પિતાએ જે કંઈ પણ કામનાઓ કરી હોય એક બાજુ રહે અને એમનામાં ઉતરે એ જ જેવો સંગ એવો રંગ ચડે ને